તો મિત્રો આજે હું તમને બતાવવાનો છું 600 વર્ષ જૂની ઐતિહાસિક વાવ છે અને જે આપણા સુરતમાં આવેલી છે અને આ વાવ છે આપણા રાજવી પરિવારોએ ગાળેલી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. એટલે હું તમને આ વાવનું લોકેશન પણ આપી. તો મિત્રો ફરી વખત મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે એવી જગ્યાએ આવી ગયા છે કે જે સુરતમાં ઐતિહાસિક જગ્યા છે અને આપણે વિચાર આવે કે ભાઈ આવડા મોટા શહેરમાં આવી વાવ ને એવું બધું છે. 500-600 વર્ષ જૂની વાવ છે. એ આપણે પહેલાના રાજવીઓ દ્વારા ગાળવામાં આવી હતી એવું કહેવામાં આવે છે. અને માતાજીનું મંદિર છે અને વાવ છે. અને એમ તમે બહારથી જોવો ને તો તમને એમ લાગે કે અંદર કાંઈ છે જ નહીં, પણ એ બહુ મોટી વાવ છે અને માતાજીનું મંદિર છે. તો ચાલો અંદર જઈને તમને બતાવું. જો આ રીતના નીચે જવાનું છે ને બહુ જૂની અને પૌરાણિક જગ્યા છે. 4-5 માળ તો નીચે છે. બહુ ઐતિહાસિક જગ્યા છે. અને અહીંયા છે માતાજીનું મંદિર, ખોખલીમાં છે. તેના પણ દર્શન કરી લો. જો મિત્રો આ છે ભાઈ, બહુ જૂના જમાનાની છે. જોવે ને તો 5 માળ તો નહીં પણ વધારે માળની અંદર છે. અને એમ કહેવાય છે કે આનું પાણી પીવાથી અમુક જે ચામડીના રોગો હોય એ બધું મટી જાય છે. તો ચાલો હવે હું તમને થોડોક વાવની નજીક જઈને બતાવું. અને આમ તો બને છે ને મને જોઈને આમ વિશ્વાસ નથી આવતો કે આવડા મોટા સુરત શહેરની અંદર આવું પૌરાણિક જગ્યા પણ છે અને હજી એ અડીખમ ઊભી છે. તમે જુઓ ખાલી, હા એના બગીચા છે, એનું કોતર કામ જુઓ. અને અહીંથી અમે ઘણા નીચે આવ્યા છીએ, 4-5 માળ નીચે છે. જો મિત્રો આ વાવ એટલી ઊંડી છે ને, એક તો 7-8 માળ નીચે છે અને એની નીચે પાણી છે. જુઓ, અને આ ચારે બાજુ બધું જો આવડા કુગા ને એવું બધું જામી ગયું છે ને પાણી સતત ચાલુ જ રહી છે. અમારા મિત્રો આવ્યા છે, એ પહેલી વાર આવ્યા છે, કાંઈ એને ભાડું નથી, પણ મેં નથી જોયું. કારણ કે અમે લોકેશન ઉપર અમુક વિડીયા જોઈને આવેલા છીએ, એ રીતનું છે. તો તમે જુઓ વાવ ગજબ છે હો. પણ અને અહીંથી ઊંડું તમે આમ હાથે પાણી ભરી લો ને એ રીતનું છે. બહુ માળ, જાજા માળ છે, 10 માળ જેટલું તો છે અહીંથી ઉપર. અને મારી ઉપર જે આ મકાન છે ને એના 4 માળ તો એના છે. 4 માળ ઈ અને બીજું આવડવા કેટલું છે જો. તો મિત્રો આ વાવ જોઈને તમને કેવું લાગ્યું છે અને વિડીયો કેવો લાગ્યો છે જરાક મને કોમેન્ટ કરજો. અને આ વિડીયોનું લોકેશન છે આપણે સ્ટેશનની બાજુમાં જે લાલ દરવાજા છે, લાલ દરવાજાની બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર છે. અને એ ખોડિયાર માતાજીના મંદિરની એક્ઝેક્ટ પાછળ શેરી આવેલી છે અને એ શેરી નળિયા શેરી તરીકે ઓળખાય છે. અને એની બાજુમાં નળિયા શેરી છે, એની બાજુમાં દરવાજો છે. એ દરવાજાની અંદર આવશો એટલે તમને આ વાવ જોવા મળી જશે. અને આ વાવ તમને કેવી લાગી અને ઐતિહાસિક વસ્તુ તમને જોઈ અને કેવું લાગ્યું છે જરાક કહેજો. અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને પછી મળીએ હવે આવતા નવા વિડીયોમાં.